દસાડા તાલુકામાં સેવા સેતુ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉત્સાહભેર દસાડા તાલુકાના બજાણા ગામમાં સેવા સેતુ અને પાટડી સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। 17 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં શહેરી વિસ્તારથી લઈને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર યોજાયા। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક। આજરોજ 17મી સપ્ટેમ્બર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને ત્યારે અમારી પાટડી નગરપાલિકા તેમજ પાટડી શહેર ભાજપના માધ્યમથી સેવાના ભાગરૂપે અહીંયા સરકારી હોસ્પિટલમાં જેટલા પણ દર્દીઓ દાખલ છે એ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવા માટેનો કાર્યક્રમ આજે રાખ્યો છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની તંદુરસ્તી, એમનું સ્વાસ્થ્ય એ તંદુરસ્ત રહે અને એમને પ્રભુ દીર્ઘ આયુષ બક્ષે એ માટે અમારા નગરપાલિકાના સૌ પદાધિકારીઓ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ અને જૂનાગઢના પ્રભારી અને સૌ આગેવાનો પાર્ટીના અહીંયા ઉપસ્થિત રહી અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે। એની સાથે સાથે સ્વચ્છતાનો પણ કાર્યક્રમ આ સરકારી હોસ્પિટલની અંદર સ્વચ્છતા માટેનો પણ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે ત્યારથી શરૂ કરી અને મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાના સ્વરૂપમાં સ્વચ્છતાના સંદર્ભમાં સ્વચ્છતા એ લોકોનો સ્વભાવ બને, સ્વચ્છતા એ સંસ્કારમાં આવે એ પ્રકારનો કાર્યક્રમ આજે સ્વચ્છતા અને આ સેવાકીય કાર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવ્યું હતું અને એમાં બધા જ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે સૌનો આભાર માનીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આભાર, થેન્ક યુ।